નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો પર્યાવરણ વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર તારીખ 8/4/2026ના રોજ જે લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપરનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણું જે પેપર ધોરણ 4 આસપાસ પર્યાવરણ વિષયનું 40 ગુણનું પેપર 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે અને તમારા જે પેપર આપશે તેની અંદર તમારે જવાબો લખવાના છે। તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1થી વાત કરીશું। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે શોધીને જે બોક્સ આપેલ છે તેમાં લખવાનું છે। મિત્રો, પહેલો વિકલ્પ છે ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો અહીંયા આપણે મિત્રો જવાબ આવશે ક અજમો, જે આપણે અહીંયા લખીશું। બીજું, દાળમાં સુગંધ લાવવા માટે શેના પાન નાખવામાં આવે છે? તો અહીંયા મિત્રો જવાબ આવશે અજમો, મીઠો લીમડો। અહીંયા મિત્રો ક આવશે તો આપણે લખીશું ક મીઠો લીમડો। 3, નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? તો આપણો જવાબ આવશે આદુ। 4, દૂધ સાથે નીચેનામાંથી શું મિશ્ર કરી પીવાથી ખાંસી મટે છે? તો જવાબ આવશે હળદર। 5, દાંતમાં દુખાવો થતો હોય ત્યારે નીચેનામાંથી કયો મસાલો ઉપયોગી થાય છે? તો જવાબ આવશે બ લવિંગ। મિત્રો, પ્રશ્ન 2 છે એનો છે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીશું। મિત્રો, પહેલું વિધાન છે મોરના પીંછા રંગબેરંગી હોય છે, તો વિધાન સાચું। બીજું, ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે, તો વિધાન ખોટું છે। 3, પોપટ આપણો રાષ્ટ્રીય પક્ષી છે, એ પણ વિધાન ખોટું છે। તો આપણો રાષ્ટ્રીય પક્ષી કોણ છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય આપવાનો રહેશે। હવે આપણે પ્રશ્ન 2 છે એનો બ ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેમાં 1, દેવચકલી તેનો માળો શામાંથી બનાવે છે? તો મિત્રો, દેવચકલી છે એ માળો રૂ, કપાસનો રૂ, ડાળી, બરાબર, પાંદડા, તો આના દ્વારા માળો છે બનાવતો હોય છે, તો આપણે એવી રીતે લખી શકશું। પ્રશ્ન 3 છે એનો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં આપવાના છે। પપ્પાની બહેનને શું કહેવાય? તો એને ફોઈ કહેવાય। બીજું, મમ્મીના પપ્પાને શું કહેવાય? તો એને નાના કહેવાય। પ્રશ્ન મિત્રો 3નો બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે, જેમાં 1, તેજલનું ઘર અને તેના મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો મિત્રો, તેજલનું ઘર ગામડામાં છે જ્યારે મામાનું ઘર શહેરમાં છે। તેજલનું ઘર મોટું છે જ્યારે મામાનું ઘર શહેરમાં નાનું છે। પ્રશ્ન 4 છે યોગ્ય શબ્દ પસંદ કરી વિધાનોમાંથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં મિત્રો પહેલું વિધાન છે ખાલી જગ્યા મકાન ચણવાનું કામ કરે છે, તો અહીંયા આપણો જવાબ બનશે કડિયો। બીજું, ગુજરાતના કવિઓએ ખાલી જગ્યામાં પટોળાની કલાને વર્ણવી છે, તો કાવ્યમાં। 3, ખાલી જગ્યા લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવે છે, તો જવાબ બનશે લુહાર। 4, પટોળાની હસ્તકારીગરી માટે પ્રાચીન સમયથી જ ખાલી જગ્યા શહેર જાણીતું છે, તો જવાબ આવશે પાટણ। પાટણના પટોળા જાણીતા છે। 5, મારે ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવવાનું છે, માટે મિત્રો સુથાર કારીગરની જરૂર પડશે। પ્રશ્ન 5 એનો છે નીચેની શાકભાજીઓની વેલા પર થતી શાકભાજી, છોડ પરથી થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો, જેમાં મિત્રો પહેલું છે વેલા પર થતી શાકભાજી અને છોડ પર થતી શાકભાજી। તો વેલા ઉપર આવશે કારેલા, પાપડી, દૂધી અને તુરિયા, જ્યારે છોડ પર થતી શાકભાજીમાં રીંગણ, ભીંડા, ટામેટાં અને ગુવાર। મિત્રો, પ્રશ્ન 5 બ નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે, જેમાં 1, ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો મિત્રો, ખેડૂત ડુંગળીના બીજની વાવેતર કેવી રીતે કરે છે? તો આપણે સૌ પ્રથમ ખેડૂત હોય છે ખેતરને ખેડવામાં આવે છે, ખેતર ખેડ્યા પછી એને રોપ તૈયાર કરવામાં આવે છે, રોપ તૈયાર કરેલો હોય તે ખેતરની અંદર મિત્રો રોપ વાવવામાં આવે છે અને બરાબર એવી રીતે એની વાવણી તૈયાર થતી હોય છે અને ત્યાસ બરાબર એને પાડવામાં આવે છે, એમાં પાણી વાળવામાં આવે છે, બરાબર, એ તમામ વિગત આપણે લખી શકીએ છીએ પાઠના આધારે। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, જેમાં 1, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? તો મિત્રો જવાબ લખી શકીએ
કે ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી એટલા માટે ધોવા જોઈએ કે તેના ઉપર રજ, ધૂળ, માટી અને અલગ અલગ પ્રકારની જગ્યાએથી તે આવતી હોય છે, એટલે એના ઉપર ખૂબ જ કચરો હોય, બરાબર, કોઈ જીવાત હોય તો એમાં ગરમ પાણીથી ધોવાથી, બરાબર, તેમાંથી ધૂળ, રજકણો અને જીવાત છે દૂર થાય છે. એટલા માટે આપણે એને સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? તો આપણે મિત્રો આપણે લખી શકીએ કે મારા ઘરમાં મમ્મી વહેલા ઉઠે છે. તેઓ શા માટે વહેલા ઉઠતા હોય છે? તો કે ભાઈ ઘરનું કામકાજ કરવા માટે, બરાબર, કપડાં ધોવા માટે વહેલા ઉઠતા હોય છે. અને પપ્પા ઓફિસ જાય તો તેમને રસોઈ બનાવવા માટે તેઓ વહેલા ઉઠતા હોય છે, તે લખી શકાય. 3. બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે આવું કેમ કરે છે? તો મિત્રો બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે તે એટલા માટે કરે છે કે આગલી શાકભાજી વાસી હોય એટલે કે સુકાઈ ના જાય, બરાબર, એટલા માટે તે પહેલી વેચી દે છે અને બગડે નહીં એટલા માટે. પાઠના આધારે આપણે લખીશું. પ્રશ્ન 7 બંધબેસતા જોડકા જોડીશું, જેમાં મોઢેરા તો બ આવશે સૂર્ય મંદિર, ગિરનાર તો આવશે સૌથી ઊંચું શિખર, ડ સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલ છે, અ અને નર્મદા નદી તો સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર બાંધેલ છે, એટલે જવાબ આવશે ક. હવે પ્રશ્ન 8 એનો અ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, જેમાં 1 ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય? તો મિત્રો ગંદુ પાણી પીવાથી મરડો, કોલેરા, ઝાડા, ઉલટી વગેરે જેવા રોગો થાય છે. બ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે, જેમાં 1 ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? તો મિત્રો ઘરની અંદર પાણીની બચત કરવા માટે આપણે માટલું, બરાબર, ડ્રમ ની વસ્તુ છે, બરાબર, ભરી દેવી. બીજું કે જ્યારે આપણે પાણી વાપરતા હોય ત્યારે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો આવી રીતે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો અને તમારી જે પરીક્ષા છે એની અંદર સારામાં સારા ગુણ છે એ લાવી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.